આજ તો મારી હેપી બર્થડે છે ને છગન આજે મને કંઈક સારું એવું સરપ્રાઈઝ ગિફ્ટ આપશે. શું આપશે? શું આપશે મને? મોંઘી એવી વોચ આપશે, પર્સ આપશે કે નવા લુગડાની જોડી આપશે? શું ખબર, વિચારવું પડશે. કઈ વાંધો નહીં, જે આપીએ. મારી માટે તો બસ ખાલી મારી બર્થડે યાદ રાખે એ જ બહુ છે. જીગલી, હાલો હવે મને મોડું થાય છે ને હું જાઉં છું ઓફિસે. તે મારો બધો સામાન ગાડીમાં મુકાવી દીધો? એ હા, મુકાવી દીધો છે હો. એની તમે જરાય ઉપાધિ ન કરતા, હું કાંઈ નથી ભૂલી. તમારે જાઓ તમે નિરાતે ઓફિસે. સારું, ચાલ હું જાઉં છું. છગન, તમે સાંભળો છો હું શું કહું છું? તમે કઈ ભૂલતા તો નથી ને? કેમ? તે કીધું ને કે હું બધો સામાન ગાડીમાં મૂકી આવી છું. તેમાં ભૂલવાનું તે વળી શું હોય? જોજે, આજે અમારે એક તો ખાસ મીટિંગ છે ને કાંઈ ભૂલાવું ન જોઈ. મેં તને બધું યાદ કરાવીને કીધું તું કે આ બધું ગાડીમાં મૂકી દેશે, પછી એમાંથી કાંઈ અહીંયા રહી ન જવું જોઈએ. અરે 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 અરે, એમ નથી કહેતી. એ બધો સામાન તો મેં તમારો યાદ કરીને મુકાવી જ દીધો છે, પણ બીજું કાંઈ તો નથી ભૂલતા ને? એ ભૂલતો હોઈશ તો ઘરે જ પાછું આવવાનું શું કે ન્યા ઓફિસે જ રહેવાનું શું? તો ભલે પૈડો રે તો અહીંયા નહીં આમ હો. હવે હું જાઉં છું, મને મોડું થાય છે. હાલ. મને લાગે કે છગન કામની ઉતાવળમાં ભૂલી ગયા લાગે. કઈ નહીં, એની મીટિંગ પૂરી થઈ જવા દો, પછી એને યાદ આવશે. કાં તો એને યાદ જ હશે ને મને સરપ્રાઈઝ આપવા માંગતા હશે. એવું જ હશે ને? જોઈ હવે. હેલો, હા મમ્મી બોલ. એ હેપી બર્થડે મારી દીકરીને. થેન્ક યુ. હું પ્લાનિંગ કર્યા છે બર્થડે ના. પ્લાનિંગ તો કાઈ હજી નથી કર્યા. હવારમાં છગન જો ને ઉતાવળમાં ઓફિસ તો જતા રહ્યા છે. હજી એને મને હેપી બર્થડે પણ નથી કીધું. એ સોડી, એ તને સરપ્રાઈઝ આપવાનો હશે. એ થોડી કઈ ભૂલે તારી હેપી બર્થડે. મને પણ એમ જ લાગે છે. હવારમાં જતા રહ્યા છે ઉતાવળમાં, પણ મને લાગે છે મને કઈ ખારી એવી સરપ્રાઈઝ દેવાના હશે. સારું, હાલ સોડી, હવે હું ફોન રાખું છું. મારે હજી અહીંયા ઘણું કામ છે. તું મને પછી ફોન કરીને કહે છે કે છગને તને શું સરપ્રાઈઝ આપી. એ હો મમ્મી. લ્યો, હવાની બપોરનો રોંઢોય થઈ ગયો. હજી છગનનો ફોન કેમ નો આવ્યો? કામમાં હશે. કાંઈ નહીં, ઘડીક રાહ જોઉં. બપોરે 2 કલાક ઊંઘી કરી લીધી ને 6 ના 7 વાગવા આવ્યા. હજી એમનો ફોન નો આવ્યો. છગનનો ફોન આવ્યો. મને હેપી બર્થડે કહેવા આવ્યો. હેલો, હા બોલો. જીગલી, મેં તને એમ કહેવા ફોન કર્યો છે કે આજે મારે મીટિંગની કોન્ફરન્સ છે, તો હું રાત્રે જમવા નથી આવવાનો, તો તું જમી લે છે. સારું, ચલ, મને મોડું થાય છે, મૂકું છું. બાય. ફોન મૂકી પણ દીધો. મને હેપી બર્થડે પણ નહીં કીધું. હવાની વાત જોઉં છું કે મને હમણાં છગન ફોન કરે ને હેપી બર્થડે કે. ને અત્યારે ફોન કરીને કીધું તો હું કીધું હું જમીને આવીશ. મારી વાત ન જોતી. મૂકું છું. આવવા દે, આજે તો છગનાને આવવા દે. આજે તો એની વાત નથી. મને હેપી બર્થડે નો કીધું ને મારી હેપી બર્થડે ભૂલી ગયા. આજે તો જો હું મારું એને સ્વરૂપ બતાવું છું. હા, સાચ તો હું બહુ થાકી ગયો. જીગલી, એક ગ્લાસ પાણી લાઈ તો. હું છે? એ મેં એમ કીધું કે એક ગ્લાસ પાણી લાઈ. તમારા હાથને પગ ભાંગી ગયા છે તે મને કહો છો? એ આ જીગલી અચાનક કેમ મારી હારે આવું કરવા લાગી? કઈક ભૂલ તો નથી ને આનું કઈક? એ શું થયું ઈ તો કેમ આમ વડકે ભરાણી સો આવ્યો તયું નો? કાઈક તો કે હું વાંધો છે ને હું દુખાવો છે. તમને હજી કાંઈ યાદ નથી આવતું? આય, મને કાંઈ યાદ નથી આવતું. કા હું છે તું કે ને બાપા? ભૂલી ગયા ને આજે મારી હેપી બર્થડે છે. ભૂલી ગયા? હવાની રાહ જોતી હતી તમે ભૂલી ગયા? આજે મારી હેપી બર્થડે છે. એક વાર ફોન કરીને કીધું નથી કે આજે હેપી બર્થડે જીગલી. હે, તારી હેપી બર્થડે છે? જીગલી, કાઈ નહીં, આજની આપણે હેપી બર્થડે કાલ મનાવશું. બસ ખમ્મા કર જીગલી, ખમ્મા કર. એ આજ પછી હું તારી બર્થડે ક્યારેય નહીં ભૂલું. બસ તને પાક્કું કહું છું, આજ પછી હું તારી બર્થડે ક્યારેય નહીં ભૂલું.